નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાતની દીકરી ફરી ફસાઈ, સુનિતા વિલિયમ્સને લીધા વગર જ પરત ફર્યું સ્ટારલાઇનર। ભારતીયોને વિઝા આપવા મુદ્દે કેનેડાને ભારતે આપ્યો કડક સંદેશ। પ્રયાગરાજમાં નકલી ચલણી નોટો છાપતી મદ્રેસા પર ચાલશે બુલડોઝર। ભારતે અમેરિકાને હરાવીને બીજા સ્થાન પર સૌથી મોટું 5G મોબાઈલ નેટવર્ક બનાવ્યું। રેશન કાર્ડ ધારકોએ 30 સપ્ટેમ્બર પહેલા KYC કરાવી લેવું, નહીં તો રાશન સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે। AIના કારણે 10 પ્રકારની નોકરીઓ આગામી 5 વર્ષમાં થઈ શકે છે વિલુપ્ત। બેંકના કરોડો ખાતા ધારકો માટે મહત્વના સમાચાર। 1 ઓક્ટોબરથી દરેક સેવાઓ પર ચૂકવવો પડશે વધારાનો ચાર્જ। સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે ₹70 સુધીનો વધારો। પાસપોર્ટ ધારકો માટે સારા સમાચાર। થાઈલેન્ડે ભારત સહિત 93 દેશો માટે 60 દિવસના વિઝા મુક્તિની જાહેરાત કરી। ચંદીગઢમાં ખેડૂત આંદોલનનો અંત, મહાપંચાયત બાદ થશે જાહેરાત। ખેડૂતોએ તંબુ ઉપાડવાનું કામ શરૂ કર્યું। ભાજપના નવા ઘોષણાપત્રમાં PM કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 6,000 ને બદલે 10,000 રૂપિયા આપવાની જાહેરાત। અમેરિકામાં આતંકવાદી હુમલો કરે તે પહેલા જ પાકિસ્તાની ત્રાસવાદી કેનેડામાંથી ઝડપાયો। જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની જાહેરાત, અગ્નિવીર યોજનામાં 20% અનામત અને મહિલાઓને વર્ષે 18,000 રૂપિયા આપશે। મોહન ભાગવતે કહ્યું, મણિપુરાની સ્થિતિ મુશ્કેલ, સુરક્ષાની કોઈ ગેરંટી નથી। સરકારે ટીબી માટેની 4 નવી દવાઓને આપી મંજૂરી। હવે ટીબીની સરળ સારવાર 20 નહીં પણ 6 મહિનામાં થશે। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ઘાટીમાં આતંકવાદીના અંત સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરશું નહીં। યુક્રેનના લાંબા અંતરના હથિયારોની માંગને અમેરિકાએ ફગાવી, ત્રીજા વિશ્વ યુદ્ધની સંભાવના ટળી। પશ્ચિમ બંગાળમાં બળાત્કારીને ફાંસી આપવાનું બિલ રાજ્યપાલે અટકાવ્યું, મમતા સરકારને આપ્યો ઝટકો। હિમાચલ બાદ હવે કર્ણાટક અને પંજાબ સરકારની તિજોરી ખાલી। દિલ્હીમાં 200થી વધુ સરકારી મિલકતો પર વક્ફ બોર્ડનો દાવો। ચંદ્રબાબુ નાયડુએ ગુજરાતી એક્ટ્રેસને પ્યાદુ બનાવીને જગનમોહનને ફસાવ્યો। ઈ વ્હીકલ ઉત્પાદકોને સરકાર તરફથી મળતી સબસિડીનો લાભ બંધ કરશે, નીતિન ગડકરીની જાહેરાત। ચા પીવાના શોખીનોને મોટો ઝટકો, ચાની કંપનીઓ ટૂંક સમયમાં 45% ભાવમાં કરશે વધારો। પશુપાલકો માટે ગુજરાત સરકાર દ્વારા કૃત્રિમ બીજદાનની ફીમાં કર્યો ધરખમ ઘટાડો, 300 રૂપિયામાંથી ઘટાડીને 50 રૂપિયા કરવામાં આવ્યો। ગુજરાત સરકારે કહ્યું, કર્મચારીઓ અને અધિકારીઓએ કર્મયોગી એપ્લિકેશન ઉપર રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું, નહીંતર પગાર રોકવામાં આવશે। યુદ્ધ માટે તૈયાર રહેજો, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સેના કમાન્ડોને આપ્યો આદેશ। ગુજરાતમાં પણ યુપી વાળી બાળકીની છેડતી કરનાર શિક્ષકના ઘરે પહોંચ્યું બુલડોઝર। ગિરિરાજ સિંહનું આકરું નિવેદન, જીન્ના પછી ઓવેસી બીજી વાર દેશના ભાગલા કરશે। બિહારમાં અનામત મર્યાદા 65% વધારવા મુદ્દે રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટની નોટિસ। ચૂંટણીમાં નુકસાનના પગલે લેવાશે રાજકીય નિર્ણય, અગ્નિવીરોની સંખ્યામાં વર્તમાન મર્યાદા વધારીને 50% કરવામાં આવશે। નવીન બાબુએ મોદી સરકારને આપ્યો મોટો ઝટકો, વક્ફ બિલને સમર્થન આપવાનો કર્યો ઇનકાર। અયોધ્યામાં યોજનારી પેટા ચૂંટણી પહેલા બીજેપીમાં તિરાડ। ગુજરાતમાં ગુટખા, તમાકુ અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ 1 વર્ષ સુધી લંબાવાયો। મોહમ્મદ યુનિસનું મોટું નિવેદન, બાંગ્લાદેશને કોઈપણ કિંમતે અફઘાનિસ્તાન નહીં બનવા દઈએ। ઇલેક્ટ્રિક કાર માલિકોને મોટો ઝટકો, પબ્લિક ચાર્જિંગ સ્ટેશન પર EV ચાર્જ કરવા પર GSTમાં કોઈ છૂટ નહીં મળે। કેનેડા સહિત અનેક દેશોએ સ્ટડી વિઝાના નિયમોમાં કર્યો ફેરફાર। કેનેડા 28,000 વિદેશી પ્રવાસીઓને પરત મોકલશે। મોંઘવારીનો વધુ એક માર, રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કર્યો 4 રૂપિયાનો વધારો। પાટીલે આપ્યો નવો ટાર્ગેટ, ભાજપનો ગુજરાતમાં 2 કરોડ લોકોને સભ્ય બનાવવાનું લક્ષ્ય।
આસામના સીએમ હેમંત બિસ્વા શર્માનું નવું નિવેદન, મિયા મુસ્લિમો પાસેથી માછલી ન ખરીદો. અમદાવાદની મેડિકલ અને ડેન્ટલ કોલેજો માટે સીટ ફાળવણીના પ્રથમ રાઉન્ડમાં સૌથી વધુ બેઠકો ભરાઈ. ભારત સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખેડૂતોને દિવાળી પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો આપવા મોદી સરકારે કરી તૈયારીઓ. કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાવાની અટકળો તેજ, સીએમ તરીકે મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ રેસમાં. હવે મોંઘા હેલ્મેટમાંથી મળશે રાહત, હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી ભાવમાં કરશે ઘટાડો. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 30 ગગનચુંબી ઇમારતોને ગુજરાત સરકારે આપી મંજૂરી. સુખુ સરકારનો મોટો નિર્ણય, હિમાચલ પ્રદેશમાં પક્ષ પલટા ધારાસભ્યને નહીં મળે પેન્શન. ગુજરાતમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં મહત્વના ફેરફાર, આંતરિક વિકલ્પની જગ્યાએ જનરલ વિકલ્પ પૂછવામાં આવશે. મોંઘવારી અને બેરોજગારીથી વિપરીત દ્રશ્યો, ભારતમાં લાખો રૂપિયાના સ્માર્ટફોનની ખરીદીમાં વધારો. બુલડોઝરની કાર્યવાહી પર અખિલેશ યાદવે આપ્યું મોટું નિવેદન, શું સીએમ યોગી બનાવશે અલગ પાર્ટી? કેનેડામાં ખાલિસ્તાનીઓએ ટેકો પાછો ખેંચતા જસ્ટિન ટ્રુડોની સરકાર લઘુમતીમાં આવી ગઈ. અદાણીને ફાયદો આપવા બેંકોએ 46,000 કરોડની લોન કરી માફ. કોંગ્રેસ મંત્રીના નિવેદન પર ઓવેસીનો પલટવાર, હિમાચલમાં મોહબ્બતની દુકાનોમાં નફરત જ નફરત. સીએમ ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય, 21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરશે. અંબાલાલ પટેલની આગાહી, વરસાદ 12 થી 22 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં ભૂક્કા બોલાવશે. સુલતાનપુરામાં પોલીસ એન્કાઉન્ટરને નકલી ગણાવ્યું, અખિલેશ યાદવે કહ્યું જાતિ જોઈને ગોળી મારી. અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો. કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય, ભગવંત માન સરકારે પંજાબમાં વીજળીની સબસિડી હટાવી. કર્ણાટક સરકારે ચામુંડી હિલ્સ પર ધૂમ્રપાન, દારૂ પીવા અને ગુટખા પર પ્રતિબંધ લગાવ્યો. કેન્દ્ર સરકારે આધાર કાર્ડ ધારકોને આપી મોટી છૂટ, સરનામું અપડેટ કરવા માટે કોઈપણ દસ્તાવેજની જરૂર નહીં પડે. ભાદરવા મહિનાને લઈને હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની કરી આગાહી. ગુજરાતના રેશનિંગ વિતરકો માટે મોટા સમાચાર, ઈ પ્રોફાઇલિંગની નવી નીતિ અમલવારી પર મહત્વનો નિર્ણય. કેનેડા સરકારનો નવો નિયમ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અઠવાડિયામાં 24 કલાક કામ કરી શકશે. GSERB કરશે 4,000 શિક્ષકોની ભરતી, 12 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે ફોર્મ ભરવાનું. સંપત્તિની વિશેષ માહિતી ન આપતા યુપીમાં 2,45,000 કર્મચારીઓનો પગાર અટકાવવામાં આવ્યો. લાડકી બહેન યોજનામાં નામ નોંધાવવાની મુદત 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું, ઈપીએસ પેન્શનરો 1 જાન્યુઆરી 2025થી ભારતની કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકશે. સુરતમાં ફરી રેડ એલર્ટ, ઉકાઈ ડેમની સપાટી 336 ફૂટ પહોંચતા 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. શ્રમ અને રોજગાર મંત્રાલયે આવાસ યોજના હેઠળ સીમાંત કામદારોને સામેલ કરવા પર ભાર મૂક્યો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોન્ટ્રાક્ટરને ખુલ્લી ચેતવણી આપી, કામમાં કસાશ રહેશે તો સીધા ઘર ભેગા થશો. ગુજરાતના 115 જળાશયો 100% ભરાયા, નર્મદા ડેમમાં 86%થી વધુ જળ સંગ્રહ. ફ્રાન્સની સરકારે બાળકોને સ્કૂલોમાં સ્માર્ટ ઉપકરણોનો ઉપયોગ કરવા પર મૂક્યો પ્રતિબંધ. રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં 27% ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, ભારતની રોડ યાત્રા સરળ બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. પીએમ મોદીના સિંગાપુર પહોંચતાની સાથે જ કેપિટાલન દ્વારા મોટી જાહેરાત, 4 વર્ષમાં ભારતમાં કરશે 45,000 કરોડનું રોકાણ. સુરતની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ITIની ખાલી બેઠકો પર 30 તારીખ સુધીમાં મેળવી શકશો પ્રવેશ.